એ ભાઈ સમજો ધીરુભાઈ દુકાને ગયો ને તે મને ભાગ દેવાય ના પાડે કે નથી દેવો દા ગાંડા એમ કીધું મને. ભાઈ લોબા રેખા મારું નામ ન દેવાય. એ ભાઈ તારું નામ દીધું ને એટલે જ ના પાડી. મને કીધું કે તારા ભાઈને કહેજે નામું સૂકવી જાય નકે 1 રૂપિયાનું બાકી તમને નથી દેવાનું એમ કીધું. ભાઈ એને કહી દેવાય ને પરબમાં નામું ન મળે અને કે પરબ પછી હવે પાછા પછી હોય. એ ભાઈ ઈ કે મેં એને કીધું હું કે પરબ પછી ઈ કે મારે ઉપર બાકી હોય એને દેવા તો પડે કે નહીં. તારા નામું ન સૂકવી દેવાય. ભાઈ એમની તું હુલા દુકાને ગયો. એ ભાઈ હું તો ના રોલ ખાવા ગયો તો મેં કીધું એકાદો રોલ આપજો ને તો ખાઈને હું કહું એવું અહીંયા પણ આપ્યો જ નહીં. હવે કાંઈ વાંધો નહીં નીચે આપ્યો ને હાલે અત્યારે છે ને એનું નામું જોતા અને તું રોલ ખાતા હા વાહ. હાલે ખાલી તેલના ડબ્બાના જ છે બરોબર તારા રોલ ને નો ખાય પા તને. એ ભાઈ હવે તો જાવ છો તો ઓલું ગાંડાનું સંમેલન ભરવાનું છે તે મંદિરે નામ લખે છે તો હું મારું નામ લખાવતા હું એમાં. એ પણ સંમેલનમાં તને કાંઈ ભાષણ કરતા આવડશે? ડોબા રેખા રવા દે તારું નામ લખાવું ને. એ ભાઈ ભાષણ કરતા તો મને આવડે જ તી ને હવે. આ તો કેમ ભાષણ કરવાનું બોલ આ કેમ ને. એ ભાઈ માયક હાથમાં લેવાનું પછી બોલવાનું આ બધી બેઠેલી મારી ગાંડી બહેનો અને આ બાજુ બેઠેલા બધા મારા ગાંડા ભાઈઓ અને તમે બધા આવેલા નાના નાના બાળકો તમે પણ મારી જેમ ગાંડા તમે બધા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારો કિંમતી સમય ખોટે ખોટો બગાડ્યો અમારા ગાંડાના સંમેલનમાં એ બદલ તમારો આભાર. ભારત માતા કી જય. એમ બાપા ડોબા રેખા એમ ન બોલવાનું હોય. તારી આરવા તે હંધાને ગાંડા ગીણ્યા હવે તને ન્યા હું તને આવડ આપવાના હતા ઈ. એ ભાઈ હું એક ગાંડો થોડો ગામમાં બધા ગાંડા નો બનાવી દઉં. પણ બધા એમ ન બોલવાનું હોય. ગાંડામાં કાંઈક સુધારો થયો હોય ને ઈ બોલવાનું હોય. એમાં હું બોલવાનું આવે? એ ભાઈ તું શીખવાડ તો મને ખબર પડશે. હા સુધારો થયો એમાં બોલાય. બે હાથ જોડીને ઊભું થવાય ને મેક્રોફોન ભલે હાથમાં ન હોય તો બોલાય. ઊભા ઊભા એ કહેવાય ભાઈઓ બહેનો વડીલો અને મારા નાના નાના બાળકો બધાને મારા અભિનંદન અને વંદન એવું બધું બોલાય ને પછી એમ કહેવાય ભારત માતા કી જય. એટલે તારામાં સુધારો થયો તને ભાઈઓ બહેનો બધાને કહેતા આવડી ગયું. બાળકોને ભાઈઓ કીધા. એ ભાઈ ઈ બધું ભાષણ જવા દે મારે એવોર્ડ નથી જોતો. હું નામું દેતો ને ભાગ લેતા હું બરોબર ને. આ તો ઉપર આવ નીકળ. ખચક ખચક. પત્રી ભાદરવી આવે છે કાંઈક કરવું પડશે હો. એ ગજુભાઈ શું કરવું? એ ગજુભાઈ આ વખતે તમે ગેમ બહાર પાડી હતી ખબર ને કેવા માર પડ્યા. પણ પત્રી હું એવું કાંઈ નથી કહેતો. તો હવે કાંઈ ધંધો નથી કરવાનો. તો ડાયરેક્ટ લૂંટફાટ જ ચાલુ. એ હવે એ ગજુભાઈ હવે આપણે ખાલી ગેમ રમી બરોબર એમાં વાહાલાલ થઈ ગયા તો હિસાબ તો કરો લૂંટપાટમાં શું થાય. એ પત્રી હવે લૂંટફાટ ને મારામારી ઉપર જ ઉતરી જવું છે. ખાલી એક બેના ગામમાં કાંઠલા પકડીને જલવી દેવી ને એકવાર જો ગામમાં નામ બોલી ગયું ને આપડી કોઈ હળી ન કરે. એ ગજુભાઈ આમ ઈ વાત તો હાચો એનાથી પૈસા પાછા મળે તો આપણે લીગલી ધંધો કરવી તોય ખોટમાં જઈને માર ખાવા પડે. સાચી વાત છે. હે એની કરતા ભાઈ હું લેવા કરવું. હા એને કરતા લૂંટ કરીને ભલે ને પછી માર ખાવા પડે. હા મારામારી ઉપર જ ઉતરી જવું છે હવે. હા ગજુભાઈ હવે ઈ જ બરોબર છે. હાલતા જાતા કાંઠલા જ પકડી લેવાના. શું છે ભાઈ એમ કરીને. હા ઈ બરોબર છે. સાચી વાત છે. સાચી વાત છે. તો એ હાલો ગજુભાઈ કોક તો મળશે જ તે. આવે છે ઉભો રહે તું. એ ઉભર ઉભર એટલે એ ગજુભાઈ ક્યાં જા એટલે ધીરુભાઈ દુકાને જાવ છો? કેમ? એ ધીરુભાઈ દુકાને નામું દેવા જાવ છો? હવે એ પાડા તારા ઘરે છે પૈસા? એ પત્રી બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. પાડા ની બધું આ બધું શું છે? આજ તમે કાંક બોલી કાંક અલગ બોલો છો. એ ભાઈ આજથી બોલી ફરી ગઈ છે. એ ગજુભાઈ મારે નામું દેવાનું મોડું થાય છે એટલે હું જાવ છું. કેટલું નામું છે? એ મારા ભાઈ કીધું તેલના ડબ્બાને ને દેવાના છે એટલે 3000 રૂપિયા આપેલા છે. છે પૈસા પેલા? એ ભાઈ પૈસા વગર નામું તું મને હું ગાંડો માણસ આ શું છે? હા ઈ જ પૈસા છે. હાલો એ હાલો એટલે ગજુભાઈ એમ થોડું હાલે. મારા ભાઈ કીધું છે નામું દેવા જવાનું છે પૈસા લાવો. હવે ઓય બાપા ચાઈની મિની નો ઘરે ઉપર દાવ દે. વાગાલ એ ગજુભાઈ આવી રીતના થોડું હાલે કાંક ધંધો કરો. હવે એ પાડા નીકળ કીધું ને. હા ધંધો મૂકી દીધો. હવે આજ ચાલુ છે. તમ તારા થાઈ કરી લેજો. જાવ મારપીટ ને ગુંડાગીરી. આવ એ ગજુભાઈ આમ નો હાલે હો. મારા ભાઈને કહી દે. ઓય બાપા ઉભા રહો તમે. કયા ઉઠતી મારા ભાઈ? નીકળ નીકળ હાલ. કયા જા એલા એક કેમ પણ પહેલી જ રોકડી થઈ ગઈ ને હા હો ગજુભાઈ આ હારું. તો હાથ કરવાનું છે. હવે કોઈથી બીવાનું થાતું જ નથી. હા બરોબર છે. હાલો હાલ શું છે? હું લેવા રહ્યો છો પણ? એ ભાઈ માર્યો મને કોને માર્યો તને? ગજુન પત્નીએ. તે તને હું લેવા માર્યો પણ? એ ભાઈ હવે હે ને ઈ ગામમાં દાદાગીરી ચાલુ કરી. મને કીધું કે લાય પૈસા હોય બધા લાય. મેં કીધું મારા નામું ભરવા જવાનું છે. હાથમાં જોંટીને લઈ ગયા અને દીધાય નહીં કે જા તાર થાય કરી લઈ કે એમ કીધું બોલ.
એમ કીધું. ભાઈ મેં કીધું હું મારા ભાઈને કહી દો કે તારે જેને કેવું હોય ને એને કહી દે હવે બીતા જ નહીં જાય કે આ જ ધંધો ચાલુ કરવાનો છે એમ કીધું. કાંઈ વાંધો નહીં ગાંડા, તું બેઠ અહીંયા. જો આ તને ટાંગા ન ભગાઈ નાખું ને તો મારું નામે આ ગાંડાનો ભાઈ ઉનો નહીં, તું ધ્યાન રાખજે હવે. એ ભાઈ તારે ન જવું, ઈ બે છે ને તું એકલો જ તારા ટાંગા ભાંગી નાખશે ને તો આપણે બે નવરા થઈ જાવ. એ તું સમજતો નથી, આપણે કઈ પૈસા ની તાણ નથી. હમણાં પથુભાઈ ને હવાલો આપું ને એટલે ફટાકે એના ટાંગા ભાંગી નાખશે, ન્યાય નહીં. કે ભાઈ તો સારું લે, હા. ગામમાં દાદાગીરી બહુ કરે છે ને એના ટાંગા ભાંગી જ નાખવા પડશે. અચ્છા કાંઈ વાંધો નહીં, તું બેસ તમ તારે. હમણાં જો આગળ જાવ છો પથુભાઈ ઓલે હું. જા હા પથુભાઈ બેઠા છે લે. બોલો બોલો ઉના દાદા. હવે એક તમારું કામ પડ્યું છે પથુભાઈ. હા બોલો ને ભાઈ ઉના દાદા, શું કામ છે? કામમાં એવું છે ને પથુભાઈ, ગાંડાને મેં ઉધારનું નામું લેવા મેકલ્યો તો અને એને છે ને ઓલા બે જણે દાદાગીરી કરીને પૈસા તો લઈ ગયા પણ પાછો માર્યો હતી ગાંડાને. કોણ બે જણા? કોણ પત્રીને ગજું. એવું છે? હવે તો દાદાગીરી શરૂ કરી ને. હોય નહીં, કેવું પડે હો. પેલા તો નાઈટ ના ગાળિયાના ધંધા કરતા, હવે દાદાગીરી ચાલુ કરી. હા એટલે હું પથુભાઈ તમારે આગળ એટલે રહેવો છો. એના તમારે છે ને બે ના ટાંગા ભાંગો ને હાથ ભાંગો. હાલો બોલો પૈસા હું આપવા 400. એ ઉના દાદા એવું બધું છે ને મારે કઈ નથી કરવું. પથુભાઈ હું વિચાર કરો છો કયો ને? હું વિચારું છું ઉના દાદા કે ઈ બેના ટાંગા ભાંગું કે ન ભાંગું. અરે ભાગવાના જ હોય ને, પૈસા બોલો તમે ભલા મળશો. આવડા મોટા માણસ છે હું બી ગયા તમે. એ ઉના દાદા બી ગેમ નો કેવો તમે. હાલો તમે મારી પાસે આવ્યા છો ને વાંધો નહીં, બેના છે ને ટાંગા ભાંગી જાય 10,000 રૂપિયા આપી દો. આ તો કાંઈ વાંધો નહીં. હે પથુભાઈ પૈસા નહીં મળે એમ. એટલે આ રી આપી દો. હા પણ એ તો વાત તો ખરીદતી ને, ઘરેથી લઈને જાવ. પણ મારી વાત સાંભળો, જ્યાં હું મારા નજરે આંખે સામે નહીં જોઉં ને ત્યાં હું પૈસા તમને નહીં મળે. એ કામ મારું પતી ગયું એટલે તમને પૈસા હું આપી દઈશ. આ મારે ગાડાનો બદલો લેવો છે એટલે કહું. હા તે કાંઈ વાંધો નહીં ઉના દાદા, અત્યારે ઘરે જાઓ શાંતિથી બેહો, કામ પતે ને એટલે હું તમને જાણ કરી દઈશ, પછી તમે છે ને આવી જાજો. આ તો કાંઈ વાંધો નહીં. તો પછી પૈસા આપવાના હો, ફરી ન જતા બાકી. અરે ન્યાય ને ઉભા આપવાના પછી કાંઈ. બાકી તમારા પગ ભાંગી જાય. અરે પથુભાઈ તમને બોલ્યા એટલે હવે ન ફરું પછી કાંઈ. પણ મારી નજર જો ને પછી તી. હવે બે ના છે ને પગ ભાંગી ગયા એટલે ભાંગી ગયા સમજો. આ તો બસ કાંઈ વાંધો નહીં, તમે તારે કરજો મને ફોન ને હરું પૂરું ઘરે આવજો. હવે કાંઈ વાંધો નહીં. હા હવે પત્રી છે ને ક્યાંય શેરીમાં ગામમાં નથી જવું, આયના બેહવું છે. અહીંયા જે નીકળે ને એને સીધો કાંઠલો જ પકડવાનો. હા ગુજુભાઈ ઈ બરોબર. હવે આપણે કાંઈ આટા ટાલે નથી મારવા, પૈસા ખુદ આપણી આગળ આવશે. હા એમ આ બરોબર છે. નીકળવા દે કોક ને જોતું. હા અહીંયા બેઠા છે એમને બે. હવે એ ભાઈ પથ્થુ સાની મની નો નીકળ આયા અને પૈસા એટલા લાવ આયા. સોરી હો પથુભાઈ, સોરી. સોરી આવા આગળ નો હોય. હવે પૈસા લાય. તું કોની હારે વાત કરે છો ખબર છે ને તને? ગુજુભાઈ, પણ ના પાડું છું, પથુભાઈ ની હળી હું લેવા કરે છો? આખું ગામ પથુભાઈ ની હળી નથી કરતું. આ પથ્થુભાઈ કયો તો પથુભાઈ સોરી. મસ્તી કરવા પથ્થુભાઈ પાસે હાસો બહુ માની જાય. હા ઉના દાદા ની વાત હાજી હો, તમારી બેની ફાઇટ બહુ વધતી જાય છે. કેમ? કેમ હું મારી પાસે આવ્યા હતા, આમ જો એકનો છે ને હાથ ભાંગવાનો છે, એકનો છે ને પગ ભાંગવાનો છે. મને છે ને એને તમારો બેનો હવાલો આપેલો છે. હે? હા હવાલો આપ્યો? હા કે તમે છે ને ગાંડાને હેરાન કરતા હતા, તમે એને મારેલો છે એટલે ઈ કઈ તમને પોગી નહીં શકે, એટલે છે ને હું તમને બેને મારવાનો છું. એ પથુભાઈ અમારી મેટરમાં તમે હું લેવા પડો છો? પણ ઈ મને પૈસા આપે છે તો મને હું કેમ ના પડું ભાઈ? હાલો હાલો લપત કરી. ઓ પથુભાઈ જો શોખવટ કરી દો, તમે અમને મારશો ને અમે પોલીસ કેસ કરશું. એ પથ્થુભાઈ તમને કેટલામાં હવાલો આપ્યો? 10,000 માં. એ પથ્થુભાઈ તમે આમ વિચારો, 10,000 નો હવાલો આપ્યો બરોબર, અમે કેસ કરશું બરોબર, વકીલ રોકશું બરોબર, એટલે તમારે છે ને 10 ના 15,000 ન્યા વ્યાજ આવે. તમે આ મગજ થી વિચારો, અને અમે કેસ તો કરવાના જ છે. હા અને ખોટી આપણી દુશ્મની વચ્ચે એને હું કયો તો તમારી છે ને વાત સાચી છે, પણ મેં છે ને ઓના દાદાને વચન આપી દીધેલું છે એટલે હું પીછે હટતો ન કરી શકું. વસન તોડવાનું નથી થતું પથુભાઈ તમારું, બરોબર? તો હાથ પગ તો ભાંગી નાખો હાલો. ઓ પથુભાઈ એની ચિંતા તમે હું લેવા કરો છો? અમે હાથે ભાંગી નાખશું ને. મૂળ તમને 10,000 આપ્યા ને, હા 5 અમને આપો, 5 તમે રાખો, બે નું વાપરવાનું થઈ જાય ને. એવું કરવું છે? તો હા તે વાંધો નહીં, પછી કેસ કબાડા ને એવું કઈ નહીં હો. ના રે ને કાંઈ નહીં, અમે છે ને પાટા પિંડી કરીને હાથો હાથ બેસી જાવી, કોને ખબર પડવાની માર્યા કે નથી માર્યા એમ. અને અમને પૂછવા આવશે તો કહી દેવું હા પથુભાઈ હાથ પગ ભાંગ્યા એમ. ઈ વાત યાદ, આપણો સંબંધ જળવાઈ રહી અને છે ને પૈસા એની પાસેથી નીકળી જાય. હા આમ ગાળિયો કરવાનો હોય. લાવ પૈસા પાસ. હું પૈસા લાવો તો એટલે એને હજી 1 રૂપિયો નથી આપ્યો મને. લે
એને હું કીધું કે હું એકવાર છે ને હું મારી નજરે બેના હાથ પગ ભાંગેલા જોઈ લઉં ને પછી હું પૈસા આપીશ. હા તે કાંઈ વાંધો નહીં, તમે એને લેતા હો, અમે ચારી કરીને બેસી જઈએ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ તૈયાર થઈ જ જાવ ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં. લઈને આવું. હા હાલ પત્રી પાટા પિંડી થોડા કરી નાખી. હા હા હાલો. એ ભાઈ ઓલા પથુભાઈ ગજુપતિના ટાંગે ભાંગી નાખ્યા છે. એ ગાંડા, જો પતુભાઈ ભાંગે કે ન ભાંગે મારી વાત સાંભળ. કાંઈ મેં 1 રૂપિયો આપ્યો નથી, ઈ અહીંયા આવશે ભાંગી નાખશે એટલે તરત પછી આપણે વાત કરવાની છે ને ન્યારી. વાહ ભાઈ વાહ, હોશિયાર હો. પેલા પૈસા નો આપ્યા તે. નો આપું ને એમ કે છે આપું. અરે એ બધા ચાલાકના દીકરા છે, વાહ હાલે ભાઈ, એમ આપણે ચાલાક રહેવાનું. પથુભાઈ વાહ. આવો આવો પતુભાઈ. આહા, લાવો ઓના દાદા 10,000 રૂપિયા. હે હવે તમારું કામ થઈ ગયું છે. થઈ ગયું? બેયના પગ ભાંગી નાખ્યા. હા પણ પતુભાઈ આપણે વાત થઈ હતી, તમને ખબર તો છે જ તી ને. હા તે પગ ભાંગી નાખ્યા. એ ગાંડા, તને અવાજ નતો આવતો? એ પથુભાઈ અવાજ તો સંભળાતો હતો. ઓય બાપા, ઓય માડી, એમ અવાજ મેં આવ્યો. તો બસ ઈ બેને હું જ મારતો તો, એનો જ અવાજ આવતો તો. વાહ ભાઈ વાહ, ટાંગા ભાંગી નાખ્યા એમ ને. હાલો ઓના દાદા, કામ છે ને થઈ ગયું છે. લાવો 10,000 રૂપિયા એટલે હું ભાગું. રે પતુભાઈ, ઉતાવળ ન કરતા કાંઈ. આ છે ને ગાંડો છે અને એ કાંઈ બેરો નથી, કાંઈ હું બેરો નથી, તો હું અવાજ ન સાંભળું. જ્યાં ભાંગી નાખ્યા. ઓય બાપા ઓય, હું 2 સાની મહિનો 1 રૂપિયો નથી દેવાનો. આ મેં એને પથુભાઈને કીધેલું છે કે મારી ને હવકી આંખે એને જો કે આ ભાંગી ગયેલા છે તો જ પૈસા દેવાના છે, નકર 1 રૂપિયો દેવાનો થતો નથી. એ ભાઈ પથુભાઈ આવડા મોટા છે, ખોટું થોડા બોલે. ભાંગી નાખ્યા હોય તો જ આવ્યા હોય ને આપણી પાસે. ગાંડા, કાંઈ વાંધો નહીં. તારા ભાઈને છે ને મારા ઉપર વિશ્વાસ નથી ને, કોઈ વાંધો નહીં. ઓના દાદા, તમારે તમારી નજરે જોવું છે ને? નજરે ચોર છે. હાલો તો તમને નજરે બતાવી દઉં, પછી તો પૈસા આપશો ને. હા હા, ન્યાસે નોકરા નજરે જોઈએ એટલે તરત. હાલો તો. હા ગાંડા. ઓય બાપા. ભાંગી નાખ્યો, આજ ભાંગી નાખ્યો. આહાહા. એ પતુભાઈ, જાવા જો પગે પડું. એ ગાંડાભાઈ, એ ઉડા દાદા, સોરી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. હવે ગાંડાનું નામ નહીં લેવી. પતુભાઈ મારતા નહીં હો. પતુભાઈ બસ. એ ઓના દાદા, જો એકનો પગ ભાંગી નાખ્યો, એકનો હાથ ભાંગી નાખ્યો. જોઈ લીધું તમારી નજરે? એ પથુભાઈ હવે તો નજરે જોયું. પત્રી એ કેતો તો કે આ પગે મને પાટું માર્યું તું, ભંગવી નાખ્યો ને પગ. હવે કોઈ દી અમારો સાળો લેશો? એ હા પતુભાઈ, હવે અમે નજરે જોઈ લીધું તમ તારે. હા તે લાવો પૈસા. હા કાંઈ વાંધો નહીં ગાંડા, તારો બદલો લેવાઈ ગયો છે, જોઈ લે જોવું હોય તો હજી. એ ભાઈ મારો બદલો લેવાડો કે નહીં? હવે પથુભાઈ ને 10 ને 20,000 આપી દે. હવે ડોબા રેખા બેઠાનો મનો. હે પતુભાઈ, આલો 10,000 રૂપિયા અને આ લાભ છે ને મહિનો. હા એ હવે કોઈ દી ગાંડા નામ ન લેતા હો, નકર પાછો હવાલો આપશું. નહીં લઈ નામ ગાંડા, તાર નામ નહીં લઈ. હા મેં કીધું હતી ગાંડા ને, ગાંડા એના હાથ પગ ન ભાંગું ને તો મારું નામે ઉનો નહીં. ન ભાંગી ગયો હવે. હા હવે દવાખાને ફળ્યા રહીજો, મેળો કરી લેજો ધીમીથી. હાલ હાલ. એ પતુભાઈ આવો, દઈ દો. બાકી જબરા નાટક કરો હો. અરે તો હવે પતુભાઈ મેં શું વિચાર્યું છે ખબર? આવા હવાલા કબાલા ચાલુ કરવી, અમે કોકના ગામમાં જઈને કાંઠલા પકડીને 2 ઝાપટ મારી આવશું. તમારે હવાલો લઈ આવવાનો, આમને માયલા કરે ને આપણે. હા સાચી વાત છે. હે તો ઈ કેરા જો. લાવો પૈસા લાવો. કેમ પણ પતુભાઈ, આ તો ધંધો કરવી તો કાંઈ ન મળે. આ તો બેઠા હવાલામાં આમ જોવા 5,000 બેયને મળ્યા જ નહીં.